40 દિવસ આ 4 રાશિઓ માટે ખૂબ ભારે રહેશે। શનિ ક્ષીણ થતા મચાવશે હાહાકાર, ભારે નુકસાન કરાવી શકે છે, માટે સાવધાન। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શનિ એક એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિથી ચાલે છે। આથી શનિની સ્થિતિમાં નાનો અમથો ફેરફાર પણ લાંબા સમય સુધી અને વધુ અસર કરવા વાળો બને છે। શનિ અશુભ સ્થિતિમાં હોય તો જીવનમાં ઉથલ પાથલ કરી નાખે છે। હાલ શનિ એક કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। ફેબ્રુઆરીના અંતમાં શનિ અસ્ત થવા જઈ રહ્યા છે। શનિ અસ્ત થવાથી તેમનો પ્રભાવ ક્ષીણ થશે અને તેઓ કેટલીક રાશિના જાતકોને ખૂબ કષ્ટ આપી શકે છે। શનિ 40 દિવસ સુધી અસ્ત રહેશે અને આ રાશિવાળાઓની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, પરિવાર આ બધા ઉપર નકારાત્મક અસરો કરી શકે છે। આથી આ લોકોએ ખૂબ સતર્કતા વર્તવાની જરૂરત રહેશે। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। કઈ 4 રાશિઓ માટે શનિ ભારે પડે છે એ હવે તમને વિશેષ જણાવીશું। જ્યોતિષીય માર્ગદર્શન માટે મિત્રો તમે અમારો સંપર્ક કરી શકો છો। અમે જ્યોતિષીય માર્ગદર્શનની કોઈ ચાર્જ લેતા નથી, માટે તમે વધુમાં વધુ પ્રમાણમાં અમારો સંપર્ક કરો। અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। સર્વપ્રથમ જાણીએ કે શનિ અસ્ત થવું એટલે શું છે। તો મિત્રો, જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ જ નજીક આવી જાય છે તે સૂર્યના તેજના કારણે અસ્ત થઈ જાય છે, એટલે કે તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને તે અશુભ ફળ આપવા લાગે છે। એવું કહેવાય છે કે કેટલીક રાશિઓ પર અસ્ત ગ્રહની વધુ અસર પડે છે। 12 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગોચર કરીને કુંભ રાશિમાં આવશે, જ્યાં પહેલેથી જ શનિ વિરાજમાન છે। 14 માર્ચ સુધી સૂર્ય કુંભ રાશિમાં રહેશે। સૂર્ય શનિની ખૂબ નજીક રહેવાથી 28 ફેબ્રુઆરી 2025 થી 9 એપ્રિલ 2025 સુધી શનિદેવ અસ્ત રહેશે। શનિ અસ્ત થવાથી આ રાશિઓ ઝેલી શકે છે અશુભ પ્રભાવ। તો સર્વપ્રથમ રાશિ છે જેને સાવધાન રહેવું જોઈએ એ છે મેષ રાશિ, જેમના નામના અક્ષરો હોય છે અલય। મેષ રાશિ વાળા માટે શનિનું અસ્ત થવું એ પરિવારમાં ક્લેશ કરાવી શકે છે। તમારી છબી, તમારી પ્રતિષ્ઠા ખરાબ થઈ શકે છે। બોલતી વખતે ખૂબ સાવધાની રાખજો, ખૂબ સમજી વિચારી અને રોકાણ કરવું, નહીં તો આ શનિના અસ્ત દરમિયાન નુકસાન થઈ શકે છે। હવેની જે રાશિ છે જેમને સાવધાન રહેવું જોઈએ એ રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિ। કર્ક રાશિ વાળાને પણ શનિ પ્રતિકૂળ ફળ આપશે। આ લોકોને કરિયરમાં સમસ્યા થઈ શકે છે। આ સમયે સાવધાની રાખવી જરૂરી છે। ઓફિસ પોલિટિક્સમાં ભોગ બની શકો છો, માટે ઓફિસ પોલિટિક્સથી દૂર રહેજો। આર્થિક હાનિ થઈ શકે છે। સ્વજનો સાથે મનમોટાવ થવાની સંભાવનાઓને પણ નકારી શકાય નહીં, માટે સ્વજનોની સાથે, પરિવારજનોની સાથે મધુર વાણીનો ઉપયોગ કરજો। હવેની રાશિ છે જેમને સાવધાન રહેવું જરૂરી છે એ છે મ અને ટ, સિંહ રાશિ। સિંહ રાશિના સ્વામી સૂર્ય છે અને તેઓ પોતાના દુશ્મન ગ્રહ શનિની નજીક રહેશે। આથી શનિ અસ્તની નકારાત્મક અસર સિંહ રાશિ પર જોવા મળી શકે છે। વેપારમાં સમસ્યા થઈ શકે છે। લાઈફ પાર્ટનર સાથે વિવાદ થવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। ધન હાનિના યોગ પણ તમારા માટે બની રહ્યા છે, માટે ધન હાનિ ન થાય, પરિવારમાં ક્લેશ ન થાય એટલા માટે સાવધાની રાખવી જરૂરી છે। અંતિમ રાશિની વાત કરીએ તો એ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિ। મકર રાશિએ શું સાવધાની રાખવી? તો મકર રાશિના સ્વામી શનિ છે અને શનિનું અસ્ત થવું એ મકર રાશિના જાતકોને તણાવ અને હાનિ કરાવનારું સાબિત થઈ શકે છે। આર્થિક સમસ્યાઓ તમારા જીવનમાં અચાનક આવી શકે છે। તમારા દ્વારા બોલાયેલા શબ્દો નુકસાન કરાવવા વાળા સાબિત થઈ શકે છે, માટે સમજી વિચારીને બોલજો અને મધુર ભાષી બનજો। લોકો તમારાથી નારાજ ન થઈ જાય એ વાતનું ધ્યાન તમારે આ 40 દિવસ સુધી રાખવું ખૂબ જરૂરી છે। તો 28 ફેબ્રુઆરીથી લઈ અને 9 એપ્રિલ સુધી શનિદેવ અસ્ત અવસ્થામાં રહેશે અને મેષ, કર્ક, સિંહ તથા મકર રાશિના જાતકોને આ પ્રમાણે સાવધાન રહેવાનું સૂચવી રહ્યા છે। તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો
હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.